નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે દેશના ભવિષ્ય વિશે. દેશનું ભવિષ્ય એટલે કે આજની યુવા પેઢી. યુવા પેઢી જોઈએ તો આજનો જે સમય છે એટલે કે આપણે જે સમયમાંથી પસાર થઈ રહ્યા છે એમાં યુવા પેઢી અત્યારે એકલા રહેવાનું પસંદ કરે છે, એટલે કે યુવા પેઢીમાં એકલા પણ વધી ગયું છે. હવે એના ઘણા બધા કારણ હોઈ શકે. અત્યારે આપણે આધુનિક સમયમાં જીવીએ છીએ, ટેકનોલોજીના સમયમાં જીવીએ છીએ, સોશિયલ મીડિયાના સમયમાં જીવીએ છીએ, એટલે સ્વાભાવિક છે કે યુવા પેઢી તેમાં રચ્યું પચ્યું રહેવાનું છે. પરંતુ જેમ જેમ હવે સમય આગળ વધી રહ્યો છે તેમ તેમ આજનું યુથ, આજની જનરેશન પોતાના ઘરમાં પણ જે કહી શકાય કે પરિવારની સાથે જો ભોજન લે છે તો સાથે જમ્યા બાદ પોતે એક પોતાના રૂમમાં લોક થઈ જાય છે અને પોતાની દુનિયા જે પોતાને એક જ રૂમમાં વસાવી લે છે. તેના માટે એ રૂમમાં જે છે ઘણી બધી વસ્તુ હોય છે અને અત્યારના સમયમાં આ વસ્તુ સખત વધી રહી છે અને એની આડઅસર પણ આપણને જોવા મળે છે કે બાળકોમાં હિંસા વધી ગઈ છે, યુવાનોમાં જે અત્યારે એગ્રેસિવ આવ્યું છે કે કંઈ પણ જ થાય તો તરત એગ્રેસિવ નેચર એમનો બહાર આવી જાય છે, તરત ક્વિક એક્શન લઈ લેતા હોય છે અને કહી શકાય કે બાળકો અને યુવાનોમાં ક્યાંક ને ક્યાંક એ સહન કરવાની જે ક્ષમતા છે તે પણ ઘટી રહી છે. હવે આ વિષય ઉપર ચર્ચા કરવી એટલે મહત્વની બને કે યુવા પેઢી એ દેશનું ભવિષ્ય છે. દેશનું ભવિષ્ય યુવા પેઢી ઉપર નિર્ભર કરતું હોય છે અને આજની યુવા પેઢી જો આ પ્રકારની સમસ્યામાંથી પસાર થઈ રહી છે કે જેને કારણે તેમની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર પહોંચે છે, તો તેને કારણે તે ઘણી બધી રીતે તેમને તો નુકસાન પહોંચે જ છે, પરંતુ તેમની સાથે રહેનારાઓને પણ નુકસાન પહોંચે છે. પોતાના પરિવારના જે સદસ્ય હોય છે, પોતાના મિત્રો વર્તુળ હોય છે, તેની સાથે તેમની બહાર અન્ય કોઈ વ્યક્તિ એટલે કે સમાજની જો વાત કરીએ તેમની સાથે ઇન્ટરેક્ટ નથી કરતા, તેમની સાથે તેમને વાત કરવું નથી ગમતું અને ફ્રેન્ડ સર્કલમાં પણ અમુક જ એવા તેમના પસંદીદા વ્યક્તિઓ હોય છે, પસંદીદા મિત્રો હોય છે, એટલે બહુ ઓછા એવા મિત્રો હોય છે તેમની સાથે તે વાત કરવાનું પસંદ કરે છે. પરિવારમાં થોડોક જ સમય વિતાવે ને ત્યારબાદ પોતાની રૂમમાં જતા રહેશે, ત્યાં સોશિયલ મીડિયા યુઝ કરશે, ગમે તે. અને જે આજની યુવા પેઢી છે, શા માટે આ પ્રકારની પરિસ્થિતિ તેમના ઉપર હાવી થઈ રહી છે, પોતાની એકલતા જે છે તે એમના ઉપર એટલી બધી હાવી થાય છે કે તેમને નથી ખ્યાલ આવતો કે તેની માનસિક અસર કેટલી પડશે. ખાસ વાત કરીએ સોલો ટ્રાવેલ, જેમ આપણે સાંભળ્યું છે કે લોકો એકલા જવાનું પસંદ કરે છે, તેમ યુવા પેઢીમાં સોલો લિવિંગ એ પસંદીદા વસ્તુ બની ગઈ છે. શા માટે આ પ્રકારની વસ્તુ થઈ રહી છે, તેની શું માનસિક અસર છે અને તેને કારણે સમાજ ઉપર પણ શું અસર પડી રહી છે, આ તમામ વિશે આજે આપણે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે ડૉક્ટર સાર્થક દવે કે જેઓ સાયકોલોજીસ્ટ છે, સાથે સેઝાન અગવન કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. આ બંનેનું હાર્દિક સ્વાગત છે. સાર્થકભાઈ, જ્યારે આપણે હંમેશા ચર્ચા કરતા હોય છે યુથ ઉપર, ત્યારે યુથ આ જે મુદ્દો છે, આ મુદ્દો એટલા માટે સ્પર્શતો દરેક યુવા પેઢીને છે, દરેકે પરિવારજનોને છે કે જે આ સમસ્યામાંથી પસાર થાય છે. ફક્ત એક યુવાન જ નહીં કે જે પોતાની એક રૂમને દુનિયા બનાવે છે, પરંતુ તેની સાથે રહેનારા વ્યક્તિઓને પણ આ ખૂંચતું હોય છે કે તેનું બાળક, તેનો ભાઈ, તેનું જે વ્યક્તિ છે તે પોતાની દુનિયામાં જ મસ્ત રહે છે, કે તેને અન્ય બહાર કોઈ પણ શું પણ ચાલી રહ્યું છે તેને કોઈ જ વસ્તુનો ખ્યાલ નથી આવતો. આ વિષય ઉપર આપ શું કહેશો? સૌથી પહેલા તો એ સમજવાનું છે કે આજના સમયમાં સોશિયલ મીડિયાનો કયા હદનો વ્યાપ છે. સોશિયલ મીડિયા એટલે ખાલી સોશિયલ મીડિયા નહીં, ઇન્ટરનેટ. અત્યારે ખાવા પીવાનું, એન્ટરટેનમેન્ટ, લોકોને મળવાનું, બહાર ફરવાનું, બધું જ ઇન્ટરનેટ દ્વારા એક જગ્યાએ એક રૂમમાં બેઠા બેઠા બધાને મળી જાય છે. ઇન્ટરનેટ આવ્યું છે છેલ્લા 5-10 વર્ષથી. આટલું બધું જે આવી ગયું છે એ આવી ગયું છે છેલ્લા 5-10 વર્ષથી. હવે એ 5-10 વર્ષમાં માણસ જે આટલા હજારો કરોડો વર્ષોમાં આ માણસ જે બન્યો છે, જેને સામાજિક પ્રાણી છે, માણસ એટલે એક સોશિયલ એનિમલ છે. એવી રીતે સોશિયલ એનિમલ હોવા છતાં બીજા માણસોને જ્યારે નથી મળતો, તો આટલા વર્ષોનું જે એડેપ્ટેશન કહેવાય, જે ડાર્વિનિયન થિયરીના લીધે એડેપ્ટેશન થતા થતા અહીંયા સુધી પહોંચ્યું, એ સડનલી 10 વર્ષમાં એ ચેન્જ આવ્યો કે કોઈને મળવાનું નહીં, બહાર જવાનું નહીં, કંઈ ખાવાનું, અલગ અલગ રીઝનથી જે કારણથી લોકો બધાને મળતા હોય, જે શારીરિક એક્ટિવિટી થતી હોય, એ બધું થવાનું બંધ થઈ જવું અચાનકથી, એની અસર ખરાબ પડી શકે છે. બીજું, શું મળવાનું છે એ વ્યક્તિ, માણસને, બાળકને, એ યુવાને ઇન્ટરનેટ ઉપરથી, એ ખબર નથી. એની અસર કેવી પડી શકે છે એ ખબર નથી. ઇન્ટરનેટ ઉપર જે જોઈએ એ મળે છે, કયા માણસની સામે શું આવી જવાનું છે એ નક્કી નથી હોતું. હવે કંઈક આવી ગયું, કંઈ પણ એવું આવી ગયું જેના
એની જે વસ્તુની એના મગજ ઉપર એટલી ખરાબ અસર પડી, જેના લીધે એની આખી લાઈફનો જે ટ્રેક છે એ ચેન્જ થઈ ગયો. જી. એ કદાચ કંઈક બનાવવાનો હતો, કંઈક બનવાનો હતો, કંઈક બિલ્ડ કરવાનો હતો. એની સામે એને કંઈક એવું જોઈ લીધું જેનાથી એ અચાનકથી એન્કરેજ થઈ ગયો, જેના લીધે સડનલી એનો આખો લાઈફનો ટ્રેક જ ચેન્જ થઈ ગયો. હમ. એટલે આ જે પાર્ટ છે, આ પાર્ટ એવો છે કે એ બહુ રિસ્કી છે. જે સ્પીડમાં ઇન્ટરનેટનો વ્યાપ વધ્યો છે, ઇન્ટરનેટની રીચ વધી છે બધા જ માણસોમાં, અને જે ફ્રીડમથી લોકો એને યુઝ કરે છે, જેટલો વધારે એનો યુઝ થાય છે, એના લીધે નોર્મલ માણસે એના ગ્રોથ માટે, એના પરિવાર, એના સમાજના ગ્રોથ માટે જે કરવું જોઈએ, જે વર્ષોથી કરતો એ કરવાનું બંધ કરી દીધું. અને એને ખાલી ત્યાં બેઠા બેઠા જે મજા આવે છે, ખાવાનું પણ આવી જાય છે, એન્ટરટેનમેન્ટ પણ થઈ જાય છે, શીખવાનું જે પણ હોય એ પણ થઈ જાય છે, અને બધું જે પણ થઈ જાય છે, તેના લીધે એને કરવાની ઈચ્છા, કરવાનું મોટિવેશન ઓછું થતું જાય છે. જેના લીધે એ જે નુકસાન થઈ રહ્યું છે, જે હજારો વર્ષોમાં જે માણસ બન્યો અને જે ચેન્જ ધીમે ધીમે આવ્યો, એ સડન 10 વર્ષમાં સડન બધું જ ઊંધું પડવા માંડ્યું છે, જેના લીધે આ થઈ રહ્યું છે. એટલે આ નુકસાન છે, અને આ નુકસાન એવું છે કે દરેક આખા સમાજને એક સાથે થઈ રહ્યું છે. અને એટલે આ રીઝનના લીધે આ ઇન્ટરનેટ જે વ્યાપ આપ્યો છે, એ ઇન્ટરનેટનો સદઉપયોગ કેવી રીતે કરવો, હથિયાર મળી ગયું છે, ઇન્ફોર્મેશન મળી ગઈ છે, પણ એનો ઉપયોગ કેવી રીતે કરવો અને એને કેવો કંટ્રોલ યુઝ કરવો, એ કરવું બહુ જરૂરી છે. જી. સેઝન, આપ પણ એક યુથ છો, ત્યારે યુથને આપ જ્યારે પ્રેઝન્ટ કરી રહ્યા છો, ત્યારે તમે પણ શું આ વાતથી સહેમત થાવ છો કે આજની યુવા પેઢી એક રૂમને જ પોતાની દુનિયા બનાવી લે છે, તેને બહારની દુનિયા શું છે, અથવા તેમના પરિવારજનોથી પણ તેમને અમુક વાર તો મતલબ નથી હોતો. પરિવારમાં ભલે શું થઈ રહ્યું છે, શું ડિસ્કશન ચાલી રહ્યું છે, તેમાં પણ તે સહભાગી નથી બનતા. પોતાના જે મિત્રો છે, કે જે અમુક જ એવા મિત્રો છે કે જેમના ઉપર તે વિશ્વાસ મૂકે છે, અને ઘણી વાત તેમની સાથે એકચ્યુઅલી કહી શકાય કે મળવાનું છે કે પછી કંઈ પણ છે, તો એ પણ નથી મળતા, અને પોતે એટલા બધા પોતે એકલતામાં રહે છે. તો આ વાતથી તમે કેટલા સહેમત થયો છે કે આજની યુવા પેઢી આ પ્રકારનું જે વલણ છે તે અપનાવી રહી છે? ઓબ્વિયસલી મેમ, અત્યારના જે યુવા છે, અત્યારે જે આઈ એમ ધ યુવા, હું મારી એજ અત્યારે 18 છે. અત્યારે મારા આજુબાજુના જેટલા પણ ફ્રેન્ડ્સ છે, જેટલા લોકો છે, જે જેનઝી પબ્લિક આપણે કહીએ છીએ અત્યારે, એ લોકો અત્યારે રૂમની બહાર જવામાં એને એ લોકોને નથી ગમતું. એ લોકોનો જે ટેલેન્ટ છે, એ લોકોને શોકેસ કરવા નથી મળતો. અત્યારે આ ટાઈમમાં ધ ક્લાસ બિટવીન 10th to 12th, એ લોકો એટલા પોતાની ઉપર ઇન્સિક્યોર છે કે હું અગર આજે જે સ્ટોરી મૂકીશ, મારી જે મારું સ્ટેટસ મૂકીશ, તો એ બધા મને કઈ રીતે જજ કરશે મને એના ઉપરથી. શું કરું, કેવા મારા ડ્રેસિંગ સેન્સ કેવા હોવા જોઈએ, એના ઉપરથી અત્યારે એના પેરેન્ટ્સ પણ, હું ખાલી આ છોકરા ઉપર જ વાંક નથી નાખતો, એના પેરેન્ટ્સને પણ ધ્યાન દેવું જોઈએ. હું એમ કહેવા માંગુ છું કે આફ્ટર 10th ઓર આફ્ટર 12th તમે એમને એક સોલો ટ્રાવેલિંગમાં મોકલો, તમે દુનિયા દેખાડવા મોકલો એમને, તમે એને એનું જે ટેલેન્ટ છે એ દેખાડવા મોકલો, તેમને એને શું ગમે છે એકવાર પૂછો એમને. અત્યારે બધાને રૂમમાં રહીને ખાલી રીલ સ્ક્રોલ કરીને એમનો ટાઈમ એમાં વેસ્ટ કરીને એમાં ખબર નથી પડતી કે શું મજા આવી રહી છે. હું એક કમ્યુનિટીમાં છું જેમાં આખા જે અત્યારે ઇન્ડિયાની લાર્જેસ્ટ કમ્યુનિટી છે, એને હું રિપ્રેઝન્ટ કરું છું એટ ધ એજ ઓફ 20, એટ એજ ઓફ 18, કે હું એ લોકોને મારો પીઓવી કેવી રીતે કહી શકું, મારો અવાજ એ લોકોને કેવી રીતે સંભળાવી શકું, એ મને વધારે કહેવામાં ગમે છે. એટલે હું એ જ ઈચ્છું છું કે જે મારા આજુબાજુના જે ફ્રેન્ડ્સ છે, એ બહુ ઇન્ટ્રોવર્ટ છે, કે એનો બોલવામાં એ લોકોને બહુ બીક લાગે છે. મારા પેરેન્ટ્સને, મારા ખુદના અગર પેરેન્ટ્સ હોય, મારા પેરેન્ટ્સને મને શું ગમે છે એ કહેવામાં બહુ બીક લાગે છે. આખો દિવસ જેમનું જે સ્લીપિંગ શેડ્યુલ છે બહુ બેકાર થઈ ગયું છે. રાત્રે જોતા હોય તો આખો દિવસ રીલ સ્ક્રોલ કરતા હોય, અને ધીસ લીડ ટુવર્ડ્સ અ ડિપ્રેશન માઇન્ડસેટ. આ જે અત્યારના જે યુવાનો છે, ઘણા આપણે સુસાઇડના કેસ ઘણા આવ્યા છે. એના અત્યારે બધા જે અત્યારની જે એજ છે, એ એજ પીક ટાઈમ છે તમારો. અત્યારે 18 થી લઈને 22-25 વર્ષ લગી જે મને ગમતી જે વસ્તુ હોય એ હું કરી શકું છું. જેમાં મને ઇન્ટરેસ્ટેડ હોય, જેમાં મારો ટેલેન્ટ હોય, એનું આગળ વધારી શકું છું. અને અત્યારના ટાઈમમાં અગર હું આમાં પડ્યો રહું, તો પછી ઇટ વિલ બી વેરી બેડ ઇમ્પેક્ટ ઓન માય લાઈફ. અત્યારે અગર માનવામાં આવું, મારો પીઓવી એમ કહેવામાં આવે છે કે
આગળના 10 વર્ષ જે ભારતના હશે એ આપણા યુવાનો જ તય કરશે કે શું થશે ભારતમાં. બિલકુલ. ડોક્ટર સાર્થક, જ્યારે આપણે આ મુદ્દાઓ પર ચર્ચા કરીએ ત્યારે ખૂબ જ સંવેદનશીલ બની જતા હોય છે આ પ્રકારના મુદ્દા, કે યુવા પેઢી જે દેશનું ભવિષ્ય છે, આવનાર દેશનું, જે કહી શકાય કે આપણે એક ફ્યુચર જોઈએ છે, એક સારું સિક્યોર ફ્યુચર જોઈએ છે, પરંતુ આ જ યુવા પેઢી જ્યારે પોતાને જ એટલી બધી સિક્યોર બનાવી લે છે, પોતાની એકલતાની દુનિયામાં રહેતા હોય છે, સોલો લિવિંગ અપનાવી રહ્યા છે, એટલે આપણે લાગે કે ક્યાંક વિદેશી કલ્ચર અહીંયા અપનાવવામાં આવી રહ્યું છે. કારણ કે ફોરેન કલ્ચર એવું છે કે 18 વર્ષની ઉંમર બાદ તે એકલા રહી શકે છે અને પોતાના પિતા સાથે તે નથી રહેતા. તો ક્યાંક ને ક્યાંક એ પરિસ્થિતિ ફોરેન કલ્ચર અહીંયા એડોપ્ટ કરવામાં આવી રહ્યું છે, જેની આડઅસરો પણ અત્યારે જોવા મળશે. પહેલેથી આપણા દેશમાં જોઈન્ટ ફેમિલીની સિસ્ટમ છે, જેના લીધે એક બીજો ફાયદો એ પણ થતો હતો અને હવે ઓછો થઈ ગયો છે કે હમ. બાળકો અને એમના ગ્રાન્ડ પેરેન્ટ્સ એકબીજાને સાચવી લે અને પેરેન્ટ્સ મહેનત કરે, એ બધું કરે, એવી રીતે ઘર આખું સચવાઈ જતું હતું. વિદેશનું જે ઇન્ફ્લુઅન્સ છે, વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે, એ દરેક વસ્તુમાં પડ્યું છે. દરેક વસ્તુમાં પડ્યું છે. વેસ્ટર્ન મેડિસિન, વેસ્ટર્ન ક્લોથ્સ, વેસ્ટર્ન મ્યુઝિક, વેસ્ટર્ન ફેમિલી સિસ્ટમ. એટલે એ જે પડ્યું છે, જે ઇન્ફ્લુઅન્સ આવી રહ્યું છે, એ ધીમે ધીમે આવવાનું જ છે. ઇન્ટરનેટની શોધ, ઇન્ટરનેટની કંપનીઓ, મોટી મોટી જે સોશિયલ મીડિયા કંપનીઓ બધી વેસ્ટમાં જ છે, પશ્ચિમ દેશોમાં જ છે. એટલે એ જ બતાડવાના છે અને એ જ કુલ રીતે બતાડવાના છે કે જે ત્યાં નોર્મલ ગણાય છે. એટલે અહીંયાનું યુવા આજે ત્યાંના લોકોથી, ત્યાંની લાઈફસ્ટાઈલથી ઇન્ફ્લુઅન્સ થવાનું છે. એ લોકો માટે મા બાપની સાથે બેસીને જમવું અથવા બહાર ફરવા જવું અથવા એમનું ધ્યાન રાખવું એક અનુકૂળ વસ્તુ છે. એવું તો થોડી હોય. મા બાપ એની લાઈફ છે, અમે અમારી લાઈફ છીએ. અમે ઘણું બધું. એટલે એ ઇન્ફ્લુઅન્સ બહુ ખરાબ છે. એટલે જ આપણી જે સામાજિક વ્યવસ્થા છે એ પ્રમાણે ઇન્ટરનેટનો યુઝ નથી થઈ રહ્યો. એ પ્રમાણે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા આપણને નથી બતાવવામાં આવી રહ્યું. જેના લીધે આપણી સામાજિક વ્યવસ્થા મજબૂત થાય. સામાજિક ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા થ્રુ એ લોકોની જ સામાજિક વ્યવસ્થા આપણને બતાડવામાં આવી રહી છે અને એનાથી જ આપણે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યા છીએ. જેના લીધે આપણી જે સામાજિક વ્યવસ્થા છે, આપણા જે નીતિ નિયમો છે, આપણું જે સંસ્કારો છે, એ બધા તૂટી રહ્યા છે. કારણ કે એ લોકોની લાઈફસ્ટાઈલ, એ લોકોનું નોર્મલ, આપણે કઈ એનું ખરાબ નથી કેવું, પણ આપણું અલગ છે. આપણે પહેલેથી હજારો વર્ષોથી અલગ રીતે આખી આખા વાડામાં લોકો રહેતા હતા. સગાવાળા દૂર 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 સુધીના 70 80 જણા એક પરિવારમાં રહેતા હોય, એક મોટા વાડામાં. એટલે એવી રીતે બધા આપણે જીવ્યા છીએ. સડનલી હવે ત્યાંનું જે ઇન્ફ્લુઅન્સ અહીંયા આવતું ગયું છે, જેના લીધે બહુ નુકસાન થઈ જ રહ્યું છે. એટલે હા, આ વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ ખરું. સેઝન, જ્યારે એક યુથ તરીકે વાત કરીએ તો મોટાભાગે જે એકલા રહેવાની, જે કહેવાય કે તેમને એક પીસફુલ લાગે છે. તેમને એમ લાગે છે કે બહારની દુનિયામાંથી તેમને એ શાંતિ નહીં મળે કે જે એકલા રહેવાથી મળે છે. શું આ વાત સત્ય છે કે એકલા રહેવાથી જ શાંતિ મળે અને પરિવારના સદસ્યો છે કે પોતાના જે મિત્રો છે તેમની સાથે રહેવાથી શાંતિ નહીં મળે, કે અથવા કોઈ પણ પ્રકારનું ટેન્શન આવી જશે અને એટલા માટે યુવા પેઢી એકલું રહેવાનું પસંદ કરે છે? મેમ, એમાં ઘણા લોકો અત્યારે છે, ઘણા મારી એજના છે, એ લોકોને એક ટાઈપ ઓફ ફિયર છે કે અગર હું મારું કાંઈ કહીશ કે આ લોકો મને જજ કરશે શું? આ લોકો મારા ફ્રેન્ડ્સ છે, બટ ધેન ઓલ્સો એ લોકો હમ. મારી હારે શું કે મને એની મસ્તી તો નહીં ઉડાડે મારી. અત્યારે ઘણા લોકો એવા છે, ઘણા મારા જ ફ્રેન્ડ્સ ઘણા એવા છે કે જે એમની પોતાની વાત હોય એ અત્યારે એમના પેરેન્ટ્સ સામે ના કહી શકે હમ. કે મારે આમાં જવું છે, મારે આ ફિલ્ડમાં જવું છે, આમ તેમ. અત્યારની આપણી સોસાયટી જે છે એ બહુ આમ પ્રેશર આપે છે. પ્રેશર મારા ખ્યાલથી કે બહુ પ્રેશર ફીલ કરે છે છોકરાઓ કે 12મા પછી છોકરો શું કરશે? 12મા પછી કઈ યુનિવર્સિટીમાં જશું? ક્યાં આપણે કઈ યુનિવર્સિટી સારી છે? કઈ શું છે? આપણો મનગમતી વસ્તુ આપણે નથી કરી શકતા અત્યારે. આપણે આપણા પેરેન્ટ્સનું વધારે જોઈએ છીએ કે કાંઈ વાંધો નહીં, ચાલો મારા માતા પિતાને ગમે છે તો હું ઈ ફિલ્ડમાં વધારે આગળ જઈશ. અને ક્યાંક એ જ વસ્તુ છે ને, જે અત્યારની જે યુવા છે એને પાછળ પાડી રહી છે. ક્યાંક એ જ વસ્તુ અત્યારે આપણે જે મુદ્દાનો ડિસ્કસ બની રહ્યો છે, જે ક્યાં એ જ વસ્તુ છે ને બહુ અત્યારે ખરાબ ચાલી રહી છે. જી. સાર્થકજી, ડિજિટલ અને એઆઈના યુગમાં એક કહેવાય કે સમાજથી ડિસ્કનેક્ટ થવાનો ટ્રેન્ડ યુવાનોમાં છે. હવે આને કારણે આપણે જોઈએ છે કે તાજેતરમાં જ એટલા બધા સમાચારો બની ગયા છે કે જે બાળકોમાં હિંસા વધી રહી છે, એગ્રેસિવ નેચર જોવા મળી રહ્યો છે.
આના સિવાય કઈ એવી નકારાત્મક અસરો છે કે તેમના ઉપર જોવા મળે છે? અને આ હિંસા અને જે આપણે એગ્રેસિવ નેચરની વાત કરી, એ તેમના માટે કેટલું નુકસાન પહોંચાડી શકે છે? અને આના સિવાય જો આપણે નુકસાનની વાત કરીએ, તો ઘણી બધી એવી આડઅસરો છે કે જે તેમને નુકસાનકારક છે. તેમ છતાં પણ જે યુવા પેઢી છે તેમને તો ખ્યાલ નથી આવતો કે તેમના ઉપર આ પ્રકારની આડઅસરો થઈ રહી છે. પરંતુ એ માતા-પિતાને ખ્યાલ આવવું જરૂરી છે કે તેમના બાળકોમાં પણ આ પ્રકારના લક્ષણો જોવા મળી રહ્યા છે. એક ફેમિલીમાં એક બાળક મોટા થતા થતા બહુ ગુસ્સો જોયો અને એના પપ્પામાં કે મમ્મીમાં એને બહુ ગુસ્સો જોયો અને ગુસ્સામાં મેક્સિમમ એને શું જોયું કે બોલવાનું બંધ કર્યું. એ એવી જગ્યાએથી આવ્યું એટલે એના માટે પીક ગુસ્સો, મેક્સિમમ ગુસ્સામાં શું કરી શકાય? બોલવાનું બંધ કરી દેવાનું. ઓકે, હમ. ઇન્ટરનેટ આવે, પિક્ચર જોવે છે, વિડીયો જોવે છે, એમાં ગુસ્સામાં શું દેખાઈ રહ્યું છે કે કોઈએ છરી મારી દીધી કે કોઈએ ગોળી મારી, અથવા ગુસ્સામાં શું દેખાઈ રહ્યું છે કે કોઈ પોતાને નુકસાન કરી દીધું, પોતાને કંઈક મારી દીધું. એટલે એ જે છે એ ઉંમરમાં એને જે ન ખબર પડવી જોઈએ કે શું શું કરી શકાય છે એ એને ખબર પડી ગઈ. એ માહિતી, એ ઇન્ફોર્મેશન એ ઉંમર માટે બહુ નુકસાનકારક છે. એ ઉંમર માટે એને શું કરવું ખબર જ નથી. એક પરિવારમાં જો એ પરિવારમાં અને પરિવારના સંસ્કારો, એના આસપાસના લોકોની અસર અને સંસ્કારો રહે તો એનો ગુસ્સો એ કંટ્રોલ કરતા શીખે. એને સારા સમયમાં, ખરાબ સમયમાં કેવી રીતે વર્તન કરવું, બિહેવ કરવું એ શીખે. આ જે પડ્યું એ આખું અલગ જ ઇન્ફ્લુઅન્સ પડી ગયું. એ પરિવારનું કઈ ઇન્ફ્લુઅન્સ જ ના રહ્યું, બીજી બધી વસ્તુનું ઇન્ફ્લુઅન્સ રહ્યું. એમાં તો વિડીયોઝમાં તો એવું દેખાય છે કે પૈસા લઈને ચોરી કરીને નશો કરવો કેટલી કુલ વસ્તુ છે, અથવા પેલી વિડીયો ગેમ રમવી કેટલી કુલ વસ્તુ છે, એમાંથી કેટલા બધા રૂપિયા આવી શકે છે, પેલી મોંઘી ગાડી લઈને એનો વિડીયો બનાવવા કેટલી કુલ વસ્તુ છે. તો એના માટે એ વસ્તુઓ વધારે ઇમ્પોર્ટન્ટ ને વધારે અવેલેબલ થઈ ગઈ, ઇઝીલી એક્સેસિબલ થઈ ગઈ. એટલે એના માટે જે બાઉન્ડ્રી હતી કે આ તો આ બધું જવાય જ નહીં, મને બહુ ગુસ્સો આવે તો વધીને ચૂપ થઈ જાઉં. આના મગજમાં હવે એવું આવી ગયું કે હું બહુ ગુસ્સો આવે તો હું ખૂન કરી શકું છું, અથવા મને બહુ ગુસ્સો આવે તો હું પોતાને કંઈક નુકસાન કરી શકું છું, કે કંઈક નશો કરી શકું છું. એટલે એ જે બાઉન્ડ્રી હતી, સંસ્કારની બાઉન્ડ્રી કહો કે જે નીતિ નિયમોની બાઉન્ડ્રી કહો, એ તૂટી ગઈ. એ દિવાલ તૂટી ગઈ. એને દિમાગમાં ઘણું બધું આવી ગયું જેને નથી ખબર પડવી જોઈએ. આ વસ્તુની ખબર પડે, મોટા થયા પછી ખબર પડે, પણ ત્યાં સુધીમાં સંસ્કારો બંધાઈ ગયા હતા કે ભાઈ આ દિવાલ છે, આ ભલે ખબર પડી પણ આવું તો આપણે નથી જ કરવા. આ તો દિવાલ બની એ પહેલા જ ખબર પડી ગઈ, જેના લીધે હવે એને એના ઇમોશન્સ, એને એની વસ્તુઓને કેવી રીતે હેન્ડલ કરવી એ ખબર નથી પડતી. અને એ ખબર પડે છે પણ એ કંટ્રોલની બહાર છે, એકદમ એક્સ્ટ્રીમ સુધી પહોંચતો જાય છે. જેના લીધે, અને આ એક બાળક, એક યુવા, એક વ્યક્તિને બલ્કમાં લોકો, ટોળાના ઘણા બધા લોકોને એક સાથે ઇન્ફ્લુઅન્સ થઈ રહ્યું છે, જેના લીધે સામાજિક વ્યવસ્થા આખી બગડી રહી છે. જેના લીધે નશો વધ્યો, જેના લીધે હિંસા વધી. વધી કેમ? હિંસક પ્રવૃત્તિ માણસની, પણ હિંસાને કે ગુસ્સાને કેવી રીતે હેન્ડલ કરવું એ પરિવાર શીખવાડી દે છે. ઇન્ટરનેટ નથી શીખવાડતું. ઇન્ટરનેટ તો એન્કરેજ કરે છે કે ગુસ્સા તમે બતાવો, કુલ લાગે. તો એ વધ્યું, એ વધતું ગયું. એના લીધે સામાજિક આખી વ્યવસ્થા બગડતી જાય છે. કે શેના જેવી થતી ગઈ? વિદેશ જેવી, કે જ્યાં પપ્પા મમ્મી ક્યાં ફરે છે ખબર નથી, બાળક ક્યાં ફરે ખબર નથી, કોણ કેવા નશા કરે, કોણ શું ભણે નથી ભણતો, ક્યાંથી પૈસા આવે, ચોરી કરે નથી કરતો, કઈ ખબર નથી. એટલે આ વ્યવસ્થા આપણી બગડી ગઈ છે. બિલકુલ. તેજન, જ્યારે આપણે સમાજની વાત કરીએ તો સમાજ એ અતિ મહત્વપૂર્ણ ભાગ ભજવતું હોય છે કોઈ પણ વ્યક્તિના વિકાસમાં, અને સમાજથી જ દરેક વ્યક્તિની ઓળખ ઊભી થતી હોય છે. ત્યારે એ જ જે સમાજ છે, સમાજથી જ અત્યારની યુવા પેઢી ડિસ્કનેક્ટ થઈ રહી છે. અને કહેવાય કે ઇન્ટ્રોવર્ટ એક્સ્ટ્રોવર્ટ શબ્દ તો હમણાં આવ્યો, પહેલા તો આવા કોઈ જ શબ્દો નહોતા સાંભળવામાં આવ્યા. પરંતુ જો કોઈ પણ એક બહારનું વ્યક્તિ આવીને જો એ બાળકને કહેશે કે તું કેમ નથી અમારી સાથે ભળી રહ્યો, કેમ પરિવારના ગેટ ટુગેધરમાં નથી, તો ક્યાંક ને ક્યાંક તેના પરિવારના કોઈ પણ એવો સભ્ય છે તે જ એવું કહી દેશે કે તે તો ઇન્ટ્રોવર્ટ છે, એટલે તે વાતચીત નહીં બહુ કરી શકે. પરંતુ એના બદલે પરિવાર દ્વારા પણ એ પ્રયત્ન કરવામાં આવે કે તે બાળકને, તે યુવાને એ સમાજમાં ભળતો રાખે, કે જેનાથી તેને સમાજ શું છે તેના વિશે ખ્યાલ આવે. તો યુવા પેઢી શા માટે સમાજથી ડિસ્કનેક્ટ થઈ રહી છે અને ઇન્ટ્રોવર્ટ બની રહી છે? મેમ, અત્યારે અગર મારું કેવું એમ છે કે અગર પેરેન્ટ્સ જે છે, આપણે જે સ્ટુડન્ટ્સના, જે કે આપણા યુવાના જે પેરેન્ટ્સ છે, એમને ખીજવવા કરતા કે કઈ પણ લેક્ચર દેવા કરતા, એમને અગર એઝ અ ફ્રેન્ડ કહીને એને આમ એમ કે ને કે ના, હું છું તારી સાથે, તું કાંઈ પણ હતું તું મને કે, તો એ વધારે બેનિફિશિયલ રહેશે. અત્યારે અગર આપણે જોવા જઈએ તો અત્યારે અગર કોઈ ગ્રુપ સર્કલ હોય છે એનું પણ, તો એ ગ્રુપ સર્કલ સાથે મેચ થવામાં
જે માની લો કે 5 જણાનું ગ્રુપ છે તો 5 જણામાં એ મેચ થવામાં એના જેવું કરવા માંડે. અત્યારના જે યુવાનો છે એમાં અગર કોઈ સિગરેટ કે એવું કઈ કરતું હોય, જે આલ્કોહોલ કન્ઝ્યુમ કરતું હોય કે કાંઈ પણ વ્યસન જે કાંઈ પણ હોય, તો એને એ વ્યસન કરવા આમ ફ્લેક્સ જેવું લાગે છે કે ના આમાં તો બહુ આમ સારો દેખાય છે વ્યસન કરીને. વગર સિગરેટ પીસ તો બહુ સારું દેખાય. જેમ સરે કહેલું કે આપણે આ મૂવીઝમાં અત્યારે બહુ એવું આવે છે કે મારધાડ થતી હોય છે આમ તેમ, તો એમાં જ એ લોકોને એવું છે કે અગર હું કોઈને આમ મારી દઈશ કે એમ કરી દઈશ તો હું બહુ આમ સ્ટ્રોંગ દેખાઈશ બધા સામે, સોસાયટી સામે હું બહુ સ્ટ્રોંગ દેખાઈશ. હું સિગરેટ પીશ તો બધાને એવું લાગશે કે ના હું બહુ આમ કુલ છું. એવું અત્યારે બહુ દેખાવમાં આવી રહ્યું છે. એની જગ્યાએ હું એમ કહેવા માંગીશ કે જે પેરેન્ટ્સ છે, સોસાયટી પહેલા જે એના જે પેરેન્ટ્સ છે એને જ એમનું ફ્રેન્ડ બની જાય તો એ બહુ વધારે બેનિફિશિયલ રહેશે એના માટે. આગળ જતા એના અગર બીજા કોઈ ફ્રેન્ડ્સ બનશે તો એના સામે એક્સ્ટ્રોવર્ટ ઇન્ટ્રોવર્ટ નહીં, એના મનની જે વાત હશે ને એ કહેવા એને હિચક નહીં થાય. આમ એ જે હશે એના મનમાં એ બોલી દેશે. અત્યારે અગર ઘણા મોસ્ટ ઓફ આપણા જે યુથ છે એને સ્ટેજ ફિયર વધારે છે. સ્ટેજ ફિયર થી અગર કાંઈ સ્ટેજ ઉપર જાય તો નર્વસનેસ એક આવી જાય છે એના મનમાં. એના મનમાં એક એવો ફિયર છે કે અગર હું અહીંયા બોલીશ તો બધા મને જજ બહુ કરશે. એ એક ના રહેવું જોઈએ મારા ખ્યાલથી. અત્યારનો જે યુવા છે અગર એ બોલશે નહીં તો એનો આગળનો પોઈન્ટ ઓફ વ્યૂ કેમ રાખશે? એનો આગળનું ફ્યુચર કઈ રીતે બનાવી શકશે? જ્યાં બોલે ત્યાં જ એનું આગળ કામ થઈ શકે એમ છે અત્યારે. જી બિલકુલ. ડોક્ટર સાર્થક, સમયનો તો અભાવ છે, પરંતુ તેમ છતાં પણ જ્યારે આ સમસ્યાની વાત કરી રહ્યા છે, યુવા પેઢીની વાત કરી રહ્યા છે, આ સમસ્યાનું કોઈ નિરાકરણ કરવા એ યુવાએ જાતે જાગવું પડશે. કારણ કે પરિવાર દ્વારા જો કોઈ પણ કહેવામાં આવશે, મિત્રો તરફથી કોઈ પણ કહેવામાં આવશે તો તેને નથી અસર થવાની, કારણ કે તેને પોતાની એક અલગ દુનિયા વસાવી લીધી છે. તો એ યુવાને દુનિયામાંથી બહાર લઈને સાચી દુનિયા શું છે, તેના પરિવાર જે છે તેની દુનિયા છે, તેના મિત્રો તેની દુનિયા છે, તેની સમાજ તેની દુનિયા છે, આ બતાવવું હશે તો શું કરવું પડે? એટલે ખાલી યુવા ઉપર જવાબદારી નહીં નાખી દેવાની. સમાજે બધાએ મળીને આ કરવું પડે. સરકારે પણ અમુક નિયમો બનાવવા પડે કે આ નથી કરવાનું, આટલું કરવાનું છે. પરિવારે પણ અમુક નિયમો ઘરમાં બનાવવા પડે. મા બાપ જો મોબાઈલમાં હોય તો એ બાળકને ન કહી શકે કે તમે મોબાઈલ ના યુઝ કરો કે ઇન્ટરનેટમાં ના કર્યા કરો. મા બાપ જો પોતે જ બાળકોનો ફોટા લઈને, નાનપણથી ફોટા લઈને એનું અલગ સોશિયલ મીડિયા પેજ ચલાવતા એને બધું કરતા હોય અને પછી બાળક મોટો થાય પછી એ પોતે કન્ટિન્યુ કરે તો એવું કમ્પ્લેન ના કરી શકાય કે ભાઈ મારું બાળક અથવા મારું આ વ્યક્તિ ખાલી સોશિયલ મીડિયા કરે છે. બાળકો શીખે છે ક્યાંથી? બાળકોમાંથી જે યુવા બન્યા, યુવા શીખ્યા ક્યાંથી? લોકોને જોઈને. તો આખું જે સમાજમાં જો પરિવર્તન આવશે, સમાજમાં ઇન્ટરનેટનું મહત્વ ઓછું થશે અને વાસ્તવિક જીવનનું જો મહત્વ વધશે. બીજું, ઇમિડિયેટ જે ફાયદા થઈ રહ્યા છે ઇન્ટરનેટમાંથી, જે મજા આવી રહી છે, એ મજા લેવાનું બંધ કરશે યુવાઓને, બધા લોકો, અને એકચ્યુઅલ ફાયદાકારક વસ્તુઓ કરીને લાંબા ગાળાનો ફાયદો કરવાનો, પોતાનો, પરિવારનો, સમાજનો અને દેશનું એવું ચાલુ કરશે ત્યારે આમાં ચેન્જ આવશે. જી ચોક્કસથી સાર્થકજી. અને ખાસ કરીને યુવા પેઢીએ તો સમજવાની જરૂર છે જ, પરંતુ સમાજે પણ સમજવાની જરૂર છે, પરિવારજનો સમજવાની જરૂર છે કે તેમની આસપાસ પણ જો કોઈ આવું યુવા છે, કોઈ એવું બાળક છે કે જે પોતાને એક અલગ જ જગ્યાએ, અલગ જ રૂમમાં પોતાની દુનિયા બનાવી રહ્યું છે, તો તેને તેમાંથી કઈ રીતે બહાર કાઢવું? કારણ કે એક યુવા પર જયારે આટલી બધી જવાબદારી આપણે જો સોંપી દઈશું તો તેના ઉપર જે માનસિક અસરો તો પહોંચી રહેશે, તેનાથી વધારે વિપરીત અસરો પણ પહોંચી શકે તેમ છે. માટે સમાજ, પરિવાર, તમામ લોકોએ કરવું પડશે, એ મહેનત કરવી પડશે, સમજાવવું પડશે, તો જઈને આ જે સમગ્ર બાબત આપણે ચર્ચા કરી રહ્યા છે તેનું સમાધાન આવી શકશે. ડોક્ટર સાર્થક, સેઝાન, આપ બંને અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. થેન્ક યુ. લોકમંચમાં આજે યુવા પેઢી વિશે વાત કરી, કારણ કે યુવા પેઢી વિશે જે અત્યારના સમયમાં આપણે મુદ્દાઓ સાંભળી રહ્યા છે કે નાની ઉંમરના બાળકો પણ હિંસાત્મક બની રહ્યા છે, તેમના હાથમાં જે હિંસા જોવા મળી રહી છે, સ્વભાવ એગ્રેસિવ થઈ રહ્યો છે, અને આ બધી આડઅસરો એટલે જ છે કે તે પોતે અલગ રહેવા માંગે છે. એકલતા તેમને એટલી બધી ગમી ગઈ છે કે પોતાની જે એક દુનિયા બનાવી લેતા હોય છે, પોતાના રૂમમાં જ રહેતા હોય છે અને ક્યાંય પરિવાર સાથે બહાર ના જવું, મિત્રોને ના મળવું, આ જે બધી સાઈડ ઇફેક્ટ તેમના મગજ ઉપર એટલી બધી હાવી થઈ જાય છે કે તેમનો સ્વભાવ ચીડિયાપણો થઈ જાય છે, તણાવમાંથી પસાર થતા હોય છે અને તેમને એક સોલો લિવિંગ પસંદ આવી જતું હોય છે. તો યુવાનોને સોલો લિવિંગમાંથી બહાર કાઢવા માટે, એકલતામાંથી બહાર કાઢવા માટે સમાજ અને પરિવારની અને તેમના મિત્રોની પણ એટલી જ ભૂમિકા છે કે તેમના જો કોઈ પણ એવા વ્યક્તિ, કોઈ પણ એવી યુવા પેઢી અથવા બાળક
પોતાને સોલો લિવિંગની દુનિયામાં લઈ જઈ રહ્યું છે, તો તેને કઈ રીતે બહાર કાઢવું. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું આ વિષયની સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.